નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં ડભોઈ દર્ભાવતીના વિકાસ અર્થે કેટલાક મહત્વના એજન્ડાઓ પર ચર્ચા કરી બહાલી આપવામાં આવી। મુખ્યત્વે નગરની પાણી અને ડ્રેનેજ સમસ્યા સહિત સ્વચ્છતા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી। સાથે 1 ઓગસ્ટથી પ્લાસ્ટિક કપ અને પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ રાખી કડક કાર્યવાહી કરવા પણ સૂચન પ્રમુખ બિરેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા ખાતે પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સામાન્ય સભા મળી હતી, જેમાં પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ પાલિકામાં 24 મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ડ્રેનેજ, પાણીની સમસ્યા સાથે પાલિકામાં નવા ડોર ટુ ડોર ટેમ્પા અને એક મહિન્દ્રા ગાડી લાવવા માટે બહાલી અપાઈ હતી। સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર શોપિંગ કોમ્પ્લેક્સ નિર્માણ માટે પણ ઠરાવ મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે તો સફાઈ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી સફાઈ વેરામાં વધારો કરવા પણ મુદ્દાઓ પર ચર્ચા બાદ બહાલી અપાઈ હતી। સાથે પ્રમુખ બિરેન શાહ દ્વારા આગામી 1 ઓગસ્ટથી ડભોઈ નગરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કડક અમલ શરૂ કરવા સૂચના મૂકવામાં આવી। પેપર કપ અને પ્લાસ્ટિકથી ડ્રેનેજ ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, સાથે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધે છે, જેને આગામી 1 ઓગસ્ટથી પ્લાસ્ટિક સંપૂર્ણ વપરાશ બંધ પર અમલવારી કરવા સૂચન કર્યું હતું। भाई पीयूष जोशीએ બાંહેધરી પત્ર આપ્યો છે એ ધીરેમાં સમજી કે તમારે જે વકીલ છે હાઈકોર્ટનો વિરલ કે શાહ, મેં ડાયરેક્ટ વાત કરી શનિવારના રોજ એમને કીધું પેન્શન અત્યારે તો મેં બીજી વસ્તુ અને પ્રમુખ સાહેબ અમે ડાયરેક્ટ વાત એમને મારી વાત પૂરી નહીં થઈ મેં આ સાહેબ છે ને મોબિલિટી સાહેબ ચર્ચા કરી ફ્લાઇટના ધોરણ ટ્રાન્સફર થાય છે ત્યારે ગાડી શિફ્ટિંગ કરવાનું પણ નથી આખો સમજો નગરપાલિકા બિલ્ડિંગને લઈને કન્સિડર કરીને આસપાસના જેટલા મીટરો છે એનું જોડાણ આપણી આ પ્રોપર્ટી પર આપવાનું છે। પેલું આવતી સમગ્ર લાવવાનું લાગતું હા એ રકે મંજૂર કર્યું છે એવું લખ્યું છે કામગીરી જવાનું મંજૂર બોલે છે। હા મેં આગળ કાર્યવાહી કરવાની છે કઈ મંજૂરી જે બી નિયમો સરકાર થી આવે તો આવતી સમગ્ર લાવજો ડિઝાઇન ને બધું પ્લાન માંગી છે તમે અમારો બધી આયોજન કરે તો એવું ખાલી કહો કે આપણે મંજૂરી માંગીએ છીએ મોડે વાત આવે કે ઓફિસર સાહેબ ના નથી બનાવનું ના નથી પ્રસ્તાવ મૂક્યો છે તમે બનાવનું ના નથી કહેતા તમે અરે આ સાંભળો બનાવનું ના નથી કહેતા ટીપી નગરપાલિકાના સફાઈ કામદારો જેવું ટેકનિકલ સ્ટાફ પરિવૃત્ત ખાતે કામમાં જવો સફાઈ માટે ગુજરાતની નગરપાલિકાઓ સતત સ્ટાફની કામગીરીને સારણ કરવામાં આવે જેના અનુસંધાનમાં નવી નગરપાલિકાના પ્રધાન નગરના બે પ્રયત્નો છે તેમજ જમાદારો પાર્ટી માસ્ટર તેમજ સફાઈ કામદારો વગેરેના ભુજ ખાતે ભૂકંપમાં નુકસાન પામે તેમજ સફાઈ કામગીરી વગેરે સરકારની દેખરેખ હેઠળ મોકલવામાં આવે જેના અનુસંધાનમાં ઉપયોગ બંને સાઈડના ઇન્સ્પેક્ટર તેમજ જમાદાર દ્વારા મોટા બિલો તેમજ વાર્ષો બનાવવામાં આવે જેના અનુસંધાનમાં ડભોઈ નગરપાલિકા દ્વારા સમિતિ રચવામાં આવે સદર તપાસ કરીને ઉપયોગ 3 ઇસમો સારો રચનાના સાબિત થતાં સદર ભૂકંપમાં અસંખ્ય લોકો મૃત્યુ પામે તેમજ ધન કે મિલકતનું નુકસાન થયેલ એવી જગ્યાએ આર્થિક સહાય તેમજ સેવા કરવાની જગ્યાએ સદર 3 ઇસમોની ખોટા હોય આના ખાतिर તકલીફ છે એમને બરાબર છે ને ખાલી આપણે પેન્શન આપણે વાત કરી બીજી કોઈ ગ્રેજ્યુટી નહીં કે કઈ નથી આપવાનો એની જોડે બીજા બે જણની જોડે પેટી હા તે એક આપણે હુકમ એમને બી આપીશું આપણે તો કરશે ને કાલે નાણા હરિજન આજરોજ ડભોઈ નગરમાં નગરપાલિકાની સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 જેટલા મુદ્દા હતા, જેમાં મેઇન મુદ્દાની અંદર માર્કેટનો આરસીસી રોડ કરવાનું કામ, નવીન ગાડી મહિન્દ્રા સ્કોર્પિયો નગરપાલિકામાં લેવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ મંદિરની સામે જે ખુલ્લો પ્લોટ નગરપાલિકાનો આવ્યો છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ હોવાથી ત્યાં શોપિંગ રાત્રિ બજાર કે શોપિંગ જેવું આયોજન કરવાનું મંજૂર કર્યું છે। 10 ડોર ટુ ડોર ટેમ્પા એટલે ટોટલ 21 ટેમ્પા નગરની સ્વચ્છતા માટે જોડાશે, એટલે 10 ટેમ્પા બીજા નવા લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે। સરકારની યોજના સ્વચ્છતા પર વધારે ધ્યાન આપતા હોય સ્વચ્છતા ગામે ગામ નહીં પણ છેવાડાના વિસ્તાર સુધી
સફાઈ થાય એના ભાગરૂપે 10 ટેમ્પા નવીન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું એવું કારણ છે કે સફાઈ ચાર્જ જે લઈએ છીએ વાર્ષિક અમે એના અનુસંધાને સરકાર 3 ગણા 2 ગણા ગ્રાન્ટ આપવામાં આવે છે, જેના અનુસંધાને જે વાર્ષિક 100 રૂપિયા ચાર્જ હતો રહેણાંક વિસ્તાર માટે એને 200 રૂપિયા કરવામાં આવ્યો છે અને કોમર્શિયલ 150 રૂપિયા જે વેરો સફાઈ વેરો હતો જેને 400 રૂપિયા કરવામાં આવ્યો છે। જે આ વધારો કરવાનું કારણ એટલું જ હતું કે સરકારશ્રી તરફથી મેક્ઝિમમ વધુમાં વધુ ગ્રાન્ટ આવી ને ડભોઈને સ્વચ્છ બનાવવા માટે અમે સહભાગી થઈ શકીએ। સાથે સાથે પ્લાસ્ટિક પર બેન લેવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે પ્લાસ્ટિકના કપ પેપર કપ યુઝ કરે છે એમાં પ્લાસ્ટિકનું કોટેડ આવે છે, જે નાળા અને ખુલ્લા તળાવમાં એ ગંદકીનું સામ્રાજ્ય કરે છે, જેથી 1/8થી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન મૂકવામાં આવે છે અને એ જો કરતાં પકડાશે કોઈ વેચતા કે છૂટક કે જથ્થાબંધ વેપારી તો આકરો દંડ શીખવામાં આવશે ને વારંવાર વેપારી 1 થી 2 વાર જલાયો તો એની દુકાન પણ સીઝ કરવામાં આવશે।